નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી જ હશે, પરંતુ આજે હું તમને જે વાર્તા કહેવા જઈ રહી છું તે કંઈક અલગ જ અને અનોખી છે। આ એક છોકરી અને સાપના સંબંધની વાર્તા છે, જેને કોઈ સમજી પણ નથી શક્યું। શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે શું છોકરીએ સાપ સાથે લગ્ન કરવા જોઈએ, પરંતુ આ કેવી રીતે થયું? આ રહસ્યમય અને ચોંકાવનારી કહાની છે। એને જાણવા માટે અંત સુધી સાંભળવાનું નહીં ભૂલતા, કારણ કે તેનું સત્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે। અને ઘણા સમય પહેલા એક નાનકડા ગામમાં એક સુંદર છોકરી રહેતી હતી, અને તેનું નામ સીમા હતું। અને તેના ગામમાં એક આગવી ઓળખ હતી, અને સીમાનું કોઈ કુટુંબ જ નહોતું। તે એકલી રહેતી હતી, પરંતુ તેણીને આત્મનિર્ભરતા અને સાદગી એ તેણીને ગામડાના લોકો માટે રોલ મોડલ બનાવી રાખી હતી। તેણી ખેતમજૂર કરીને કામ કરતી હતી, અને તેણીએ કામ દ્વારા તેણીની આજીવિકા કમાવી હતી। ગામના લોકો તેને ઘણીવાર મહેનતુ અને પ્રામાણિક છોકરી તરીકે ઓળખતા હતા। સીમામાં બીજી એક વિશેષ ગુણવત્તા હતી, અને તે હતી તેની ઊંડી ધાર્મિકતા। રોજ સવારે તે ગામના પ્રાચીન શિવ મંદિરમાં પૂજા કરવા માટે જતી હતી। તેઓ મંદિર ગામની બહાર એક નાની એવી ટેકરી પર આવેલું હતું, અને તેમાં એક જૂનું શિવલિંગ હતું, જેની લોકો ખૂબ જ ભક્તિથી પૂજા પણ કરતા હતા। સીમા આ મંદિરને પોતાનું બીજું ઘર જ માનતી હતી, જ્યારે તેને પણ માત્ર ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા। પરંતુ તેમના જીવનમાં મુશ્કેલ સમયમાં ભગવાન શિવના આશીર્વાદ પણ મેળવ્યા હતા। તે અમુક સમયે શાંતિની શોધ પણ કરતી હતી, અને એક દિવસ તે શિવલિંગને દૂધ ચડાવવા માટે પોતાની સાથે એક વાસણ લઈને મંદિરમાં ગઈ, અને તે દર સોમવારે આ કામ જરૂર કરતી હતી, કારણ કે તે એવું માનતી હતી કે ભગવાન શિવની પૂજા કરવાથી તેના જીવનમાં સુખ અને શાંતિ આવે છે। તે દિવસ દરમિયાન પણ તે તેના મનમાં એક જ લાગણી સાથે મંદિરે આવતી હતી। જ્યારે તે મંદિરે પહોંચી જાય તો તેણે જોયું કે મંદિર સાવ ખાલી હતું, તેના સિવાય ત્યાં કોઈ જ નહોતું। અને આ જોઈને તેને થોડી અજીબ ગભરાટ અનુભવાઈ, પણ તેણે તેને વધારે મહત્વ નહીં આપ્યું। તેમણે પોતાની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરી દીધું। તે વખતે જ શિવલિંગને દૂધ ચડાવવા માટે નીચે ઝૂકી ગઈ, ત્યારે અચાનક એક વિચિત્ર ઘટના બની ગઈ। એક સાપ ઝડપથી જ શિવલિંગ પાસે આવ્યો અને શિવલિંગને વળગીને બેસી ગયો। સીમા આ જોઈને ડરી ગઈ, કારણ કે તે આવા દ્રશ્યથી ડરી ગઈ હતી, પરંતુ તેણીએ હિંમત રાખી અને દૂધ આપવાનો પ્રયત્ન કર્યો। તેણીએ દૂધ ચડાવવાનું શરૂ કર્યું કે તરત જ સાપે પોતાનો ફૂલ ફેલાવી દીધો અને ખૂબ જ ઘાતક અવાજ કરવા લાગ્યો। ભયથી તે ધ્રુજી ગયેલી સીમાએ દૂધના લાડુ શિવલિંગ પાસે મૂક્યો અને પાછળ હટી ગઈ। સાપે તરત જ દૂધ પી લીધું, અને પછી તે ધીરે ધીરે શિવલિંગ પરથી નીચે ઉતરીને ચાલ્યો ગયો। સીમા ચોંકી ગઈ અને ગભરાઈ પણ ગઈ હતી, પણ તેણે શિવલિંગની સામે હાથ જોડીને પૂજા કરી લીધી અને દૂધનું વાસણ ઉપાડ્યું અને મંદિરની બહાર નીકળી ગઈ। આવતા સોમવારે તે ફરીથી એ જ કામ કરવા માટે આવી હતી। આ વખતે પણ એ જ સાપ આવીને દૂધ પી લીધું। આ ક્રમ કેટલાક અઠવાડિયા સુધી ચાલતો રહ્યો, અને દર સોમવારે આ જ સાપ શિવલિંગ પર બેસીને દૂધ પીતો રહ્યો। એક દિવસ સીમા મંદિરે ન જઈ શકી। આ વખતે તે ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી, અને ખેતરમાં કામ કરતી વખતે એક સાપ તેની સામે આવ્યો, અને તે જોઈને સીમા ડરી ગઈ, પણ સાપ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો। ત્યારબાદ સાંજે સીમા ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અચાનક જ એક સાપ તેનો રસ્તો ઓળંગી ગયો હતો, અને સીમા એવું વિચારવા લાગી। અને પછી તેણે સમજાઈ ગયું કે કદાચ આ બધી ઘટનાઓ તે મંદિરમાં જવાનું ભૂલી ગઈ। તે તરત જ ઘરે ગઈ અને દૂધ લઈને મંદિરમાં પહોંચી ગઈ। મંદિરમાં એ જ સાપ ફરી શિવલિંગ પાસે વીંટળાઈને બેઠો હતો, અને તેને જોઈને સીમાએ રાહતનો નિશ્વાસો નાખ્યો। અને દર વખતની જેમ જ તે તેને દૂધ પીવડાવતી વખતે સાપ દૂધ પીને ચાલ્યો જતો હતો। સીમા રાત્રે સૂતી હતી, અને તેના મનમાં એક પ્રશ્ન હતો કે શું આ સાપ તેને મંદિરમાં દૂધ ચડાવવાની ફરજ ન ભૂલવાનું યાદ કરાવી રહ્યું હતું, અને કે શું આ સાપ એક જ રૂપમાં હતો, કે પછી તેનું બીજું કોઈ જ રહસ્ય હશે? આ વિચારીને તે સૂઈ ગઈ। આવતા સોમવાર આવ્યો, અને સીમા ફરીવાર એકવાર દૂધનું વાસણ લઈને મંદિરમાં ચાલી ગઈ। અને આ વખતે જ્યારે તે મંદિરે પહોંચી તો તેણે જોયું કે સાપ શિવલિંગની ફરતે વીંટાળેલો ન હતો, પરંતુ બોક્સની પાસે બેઠો હતો, જાણે તે કોઈ સંદેશ આપવા માંગતો હોય। સીમાને નવાઈ લાગી અને હસીને બોલી, શું થયું? હવે તું પેટી પર બેઠો છે? શું તમે બોક્સ પર બેઠા છો? શું તમે ભગવાન શિવથી નારાજ છો? તેણે દૂધને ડબ્બાની પાસે મૂકતા જ દૂધ પીવાને બદલે સાપ ડબ્બામાંથી નીચે ઉતરી ગયો, અને તે જ ડબ્બાની ઉપર ચડવા લાગ્યો।
આ જોઈને સીમા વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ પછી તેને સમજાયું કે સાપ કંઈક સંદેશો આપવા માંગે છે. તેણે બોક્સ ખોલ્યું અને તેમાં એક પત્ર મળ્યો. તેણે પત્ર ખોલીને વાંચ્યો તો સીમાને મોટો આંચકો લાગી ગયો. પત્રમાં એવું લખ્યું હતું કે હું સાપ નથી, પહેલા હું માણસ હતો. મારી ભૂલને કારણે મને આ રૂપ મળ્યું છે. જો છોકરી મને 16 સોમવાર દૂધ ચડાવે તો હું ફરીથી માણસ બની જઈશ. ધ્રુજતા હાથે સીમાએ ફરીથી પત્ર વાંચ્યો. શું આ સાચું હોઈ શકે છે? પ્રશ્ન હતા, પણ તે એક વાત સાચી હતી અને સમજાતી ન હતી. કોઈ સામાન્ય સાપ નહોતો. આ એક શ્રાપિત આત્મા હશે જે મુક્તિની શોધમાં હતી. ધ્રુજતા અવાજ સાથે સીમા સાપ તરફ જોયું અને હજુ પણ શિવલિંગ પાસે દૂધના વાસણમાં બેઠો હતો. તેણે પહેલીવાર સાપ જોયો, એની પાસે બેસી ગયો અને પહેલીવાર તેણે સાપની આંખોમાં ધ્યાનથી જોયું તો તેને એવું લાગ્યું કે જાણે તે આંખોમાં એક અલગ જ પ્રકારની ઊંડાણ હતી. જાણે કોઈ તેને કંઈક કહેવા માંગતું હોય, કોઈક તેને બોલાવી રહ્યું હોય. સીમાએ ધીમેથી હાથ જોડીને કહ્યું, શું આ સાચું છે? તમે માણસ છો? સાપે જવાબ ન આપ્યો. તે ત્યાં જ ચૂપચાપ બેસી રહ્યું. સીમાએ ઊંડો શ્વાસ લીધો અને મનમાં વિચારવા લાગી, જો આ પત્ર સાચું કહી રહ્યો હોય તો તેના મતલબ એ છે કે આ સાપ આ શ્રાપમાં કોણ જાણે કેટલા વર્ષોથી ફસાયેલો છે. જો હું દર સોમવારે તેને દૂધ પીવડાવીશ, જો હું તને પીવડાવીશ તો તું પછી પીછેહઠ નહીં કરું અને હું તેને માણસ બનાવવામાં મદદ જરૂર કરીશ. તેણીએ સાપ તરફ જોયું અને નરમાશથી કહ્યું, હું તને દર સોમવારે દૂધ પીવડાવીશ, ભલે ગમે તે થઈ જાય. હું તને માનવ બનવામાં તારી મદદ કરીશ. સીમાની આ વાત સાંભળીને સાપ પહેલીવાર કરડવા લાગ્યો. ખસેડ્યું, જાણે તેણીએ શું કહ્યું કે તે સમજી ગયો. પછી ધીમે ધીમે દૂધ પીધું અને મંદિરની બહાર નીકળી ગયો. હવે સીમા દર સોમવારે મંદિરે જવા લાગી હતી અને પહેલા તો તે માત્ર દૂધ જ લઈ જતી, પરંતુ હવે તે ફળ અને ફૂલ પણ આપવા લાગી હતી. તેને લાગવા માંડ્યું હતું કે આ તે માત્ર સાપ જ ન હતો, પરંતુ એક આત્મા હતી જે માનવ બનવા માટે ઝંખતી હતી. ધીમે ધીમે સીમા અને સાપ વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો હતો. જ્યાં પહેલા સીમા સાપને જોઈને ડરતી હતી, હવે તેને જોઈને ડરતી નહોતી. તેણી તેને સામે આરામદાયક અનુભવે કરવા લાગી. ઘણી વખત સીમા ખેતરોમાં કામ કરવા જતી ત્યારે તેને એવું લાગતું કે જાણે કોઈ તેની આસપાસ હોય. જ્યારે તેણે ધ્યાન આપ્યું તો તેણે જોયું કે તે જ સાપ નજીકમાં ક્યાંક પડેલો હતો. તેને નુકસાન પહોંચાડતો નથી, ફક્ત તેની સાથે ચાલે છે. સીમા હસી પડી. તેણીએ કહ્યું કે તું હવે મારી પાછળ કેમ આવે છે? મને જોયા પછી તું ડરી જશે. પરંતુ સાપ હંમેશા મૌન રહેતો અને ફક્ત તેની તરફ જ જોતો રહેતો. ધીમે ધીમે ગામના લોકો પણ સમજવા લાગ્યા કે સીમા દર સોમવારે મંદિરે જાય છે અને કોઈ સાપને મળતી નથી, દૂધ પીવડાવે છે. કેટલાક લોકો તેને સારું માનતા હતા, જ્યારે કેટલાક લોકો ડરતા પણ હતા. એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓ સીમાને પૂછ્યું, તું દર સોમવારે મંદિરે જાય છે અને સાપને દૂધ પીવડાવે છે, શું તને ડર નથી લાગતો? સીમાએ હસીને કહ્યું, મને ડર શેનો લાગે? તે સાપ મને ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. કદાચ ભગવાન શિવ તેને મારી પાસે મોકલ્યો છે. સ્ત્રીઓએ માથું ધુણાવ્યું અને કહ્યું કે ભલે, તે અત્યારે કંઈક કરી રહ્યો નથી. યાદ રાખજે, તે સાપ છે. જો તે તને કરડશે ને તો શું? સીમાને તેણે શું કહ્યું તેની પરવા નહોતી પડી ન હતી. તેણે જાણતી હતી કે આ કોઈ સામાન્ય સાપ તો નથી અને તેણીએ કોઈ પણ કિંમતે તેના નિર્ણયને વળગી રહેવું પડશે. હવે 12 સોમવાર વીતી ગયા હતા. સીમાને લાગ્યું કે આ સાપ હવે તેને પર પૂરેપૂરો વિશ્વાસ કરવા લાગ્યો છે. ક્યારેક ક્યારેક સીમા મેદાનમાં થાકી જતી તો બેઠી પણ હતી તો સાપ નજીકમાં ક્યાંક આડો પડ્યો હોત. ઘણી વખત આ જોઈને કેટલાક કામદારો ડરી જતા અને ભાગી પણ જતા, પરંતુ સીમા ક્યારેય નહોતી ગભરાતી. હવે તે સાપની વધુ નજીક જવા લાગી હતી. તે એવું વિચારવા લાગી કે આ સાપ છે તેનો સાચો સાથી બની ગયો છે. તેણે હવે તેને ફક્ત એક શ્રાપિત પ્રાણી તરીકે જોયો નહીં, પરંતુ તેની વેદના અનુભવવા લાગી હતી. એક રાત્રે સીમા તેના ઘરની બહાર બેઠી. તે આકાશ તરફ જોઈ રહી હતી અને એક ચાંદની રાત હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, પણ તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા. છેવટે તેણે શું ભૂલ કરી હતી? કે તે વ્યક્તિ કોણ હતી? શું તે ખરેખર બદલી શકે છે? અને ભલે તે બદલાઈ જાય, શું તે મને ફરી ક્યારેય નહીં મળે? તે આ વિચાર કરી રહી હતી ત્યારે અચાનક જ તેને તેના પગ પાસે કંઈક લાગ્યું. તેણે નીચે જોયું તો તે જ સાપ ધીમે ધીમે તેની પાસે આવીને બેઠો હતો. સીમાએ ઊંડો શ્વાસ લીધો અને હળવા હાસ્ય સાથે કહ્યું, તને પણ હવે મારી આદત પડી ગઈ છે ને? સાપ માત્ર શાંતિથી જ બેઠો હતો. હવે માત્ર 4 સોમવાર બાકી હતા અને સીમા દર સોમવારે વધુ ભક્તિ સાથે મંદિરે પણ જવા લાગી હતી. હવે એ દિવસ આવી રહ્યો હતો.
જ્યારે 16 સોમવાર પૂરા થવાના હતા. સીમાના મનમાં એક વિચિત્ર બેચેની હતી. શું ખરેખર આ શ્રાપ તૂટી જશે? જો તે ખરેખર માનવ બની જશે તો શું તે મને ઓળખી શકશે? શું તે મારાથી દૂર થઈ જશે? આ પ્રશ્નો સીમાનું મન વ્યાકુળ કરી રહ્યા હતા. પણ તેને પોતાની જાત પર કાબુ રાખ્યો અને નક્કી કર્યું કે ગમે તે થઈ જાય તે આ સાપને માણસમાં ફેરવવાનું પોતાનું વચન પૂરું કરશે. અને તે છેલ્લા સોમવારે તૈયાર થવા ગઈ. અને આ વખતે તેને માત્ર દૂધ જ નહીં પરંતુ કેટલાક ફળ અને ફૂલ પણ જોઈતા હતા. એ પણ લીધા અને સીમાના ધબકારા ઝડપથી વધી ગયા હતા. મંદિરનું વાતાવરણ શાંત હતું પણ અંદર એક વિચિત્ર જ બેચેની થવા લાગી હતી. અને આજે છેલ્લો સોમવાર હતો જે દિવસે તે આ શ્રાપિત આત્માને મુક્ત કરવા જઈ રહી હતી. શું ખરેખર કોઈ ચમત્કાર થશે? શું આ સાપ માનવ છે તે શક્ય બનશે અથવા તે બધું માત્ર એક ભ્રમણા હતી? શિવલિંગની આસપાસ લપેટાયેલો સાપ દર સોમવારે પડેલો હતો તે જ રીતે શાંત પડ્યો હતો. સીમાએ ધ્રુજતા હાથે દૂધનો વાટકો તેની સામે મૂક્યો અને ધીમેથી કહ્યું, આજે છેલ્લો સોમવાર છે. જે પત્રમાં જે લખ્યું છે તે સાચું હોય તો આજે તમે તેના મૂળ સ્વરૂપમાં પાછા આવી જજો. સાપ ધીમે ધીમે દૂધ પીવા લાગ્યો. સીમાની આંખો તેની સામે તાકી રહી હતી. મંદિરને દૂધનો ઘંટડો વાગી રહ્યો હતો પણ વાતાવરણમાં એક અદ્ભુત ઉર્જા હતી. અચાનક જ મંદિરના દીવાની જ્યોત તેજ થઈ ગઈ, જાણે કોઈ શક્તિ ત્યાં હાજર હોય. પવનની લહેર મંદિરની અંદર જ ગુંજતી હતી અને સીમાને લાગ્યું કે કંઈક અલૌકિક બનવાનું છે. સાપનું દૂધ પૂરું થતાં જ તેનું શરીર હળવા લાગ્યું અને તેની આંખોમાંથી એક અલગ પ્રકારની ચમક નીકળવા લાગી હતી. અને મંદિરમાં હાજર કેટલાક અન્ય ભક્તો આ દ્રશ્ય જોઈને તેઓ ગભરાઈ ગયા અને ધીમે ધીમે બહાર જવા લાગ્યા હતા. અચાનક જ સાપના શરીરમાંથી આછો પ્રકાશ નીકળવા લાગ્યો. તેનું શરીર કંપવા લાગ્યું અને તેની આસપાસ એક દિવ્ય આભા ફેલાઈ ગઈ. સીમા સ્તબ્ધ થઈ ગઈ અને આ કોઈ સામાન્ય ઘટના નહોતી. પછી સાપ ધીમે ધીમે તે મંદિરના ભોંયતળિયે સૂવા લાગ્યો અને તેનું શરીર તેજસ્વી પ્રકાશમાં ફેરવાઈ ગયું. સીમા પોતાની જગ્યાએ ઊભી રહી અને તેની આંખો સક્ષમ અને અલૌકિક દ્રશ્ય બની રહ્યું હતું. થોડીવારમાં સાપ સંપૂર્ણપણે પ્રકાશમાં સમાઈ ગયો અને ત્યાં એક યુવક દેખાઈ ગયો. તેની ઉંમર કદાચ 25 થી 26 વર્ષની આસપાસ હશે. એ પણ હોઈ શકે છે. ઊંચું, અદ્ભુત અને ગંભીર વ્યક્તિ. તેની આંખોમાં શાંતિ અને વેદનાનું મિશ્રણ હતું, જાણે કે તે ઘણા વર્ષોના ત્રાસ સહન કરીને હવે મુક્ત થયું હોય. સીમાને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો અને તેની સામે ઊભી રહેતી એ જ શ્રાપિત આત્મા હતી જેને તે આટલા મહિનાઓથી દૂધ પીવડાવતી હતી. યુવાની ધીમા અવાજે કહ્યું, સીમા, આભાર. જો તું ન હોત તો હું ક્યારેય મારા મૂળ સ્વરૂપમાં ન આવી શક્યો હોત. અને સીમાની આંખોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા પણ હતી. તે ધીમે ધીમે પૂછ્યું, તમે કોણ છો? તમને આ શ્રાપ કેમ આપવામાં આવ્યો હતો? અને એ યુવકે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારું નામ રાહુલ છે. સદીઓ પહેલા હું એક રાજકુમાર હતો, પરંતુ અભિમાન અને ક્રોધથી એક મહાન ઋષિનું અપમાન કર્યું. તેણે મને શ્રાપ આપ્યો કે હું સાપ બનીશ. હું આ રીતે જ જન્મ લઈશ અને જ્યાં સુધી કોઈ મને 100 સોમવાર સુધી સાચા હૃદયથી ખવડાવશે નહીં ત્યાં સુધી હું આ યોનિમાં અટવાયેલો જ રહી જઈશ. તમે માત્ર મને મુક્ત નથી કર્યો પણ મારા આત્માને પણ શુદ્ધ કરી છે. સીમા અચાનક જ અવાચક હતી. આ સમજી શકતી ન હતી. પણ માનો કે ના માનો, શું તે સાચું જ હતું? શું આ એ જ શ્રાપિત રાજકુમાર હતા? રાહુલે સીમા તરફ જોઈને કહ્યું, હવે હું આઝાદ થઈ ગયો છું. મારે મારા રાજ્યમાં પાછું ફરવું છે, પણ તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. સીમાની આંખોમાં સહેજ ભેજ હતી. આટલા મહિનાઓ સુધી તેણે આ નાગને પોતાનો મિત્ર ગણ્યો હતો અને હવે જ્યારે એ માનવ બની ગયો તો ક્યારેક તે કાયમ માટે જતો રહેશે. અને સીમા હળવેકથી કહ્યું, તમે જતા રહેશો? રાહુલે હસતા હસતા કહ્યું, હું ક્યાંય જવાનો નથી. ત્યાં સુધી હું અહીં જ રહીશ. તમે મને નથી સ્વીકારતા. સીમા, તે મને નવું જીવન આપ્યું છે. હવે તારા વિના આ જીવન પણ અધૂરું જ છે. સીમાની આંખોમાં આશ્ચર્ય હતું. તે કંઈક બોલી પણ ન શકી. શું આ સાચું હતું? શું તે જેને સાપ માનતી હતી હવે તેનો જીવનસાથી બનવા ઈચ્છે છે? મંદિર ઘંટડી વાગી રહી હતી. એવું લાગતું હતું કે જાણે મહાદેવ પોતે આ પવિત્ર સંગમના સાક્ષી બની ગયા હોય. સીમાના મનમાં અસંખ્ય લાગણીઓ ઉભરાઈ ગઈ હતી. અવિશ્વાસ, આનંદ, સંકોચ અને એક અવર્ણનીય લાગણી જેને હૃદયના ધબકારા ઝડપી બનાવી દીધા. રાહુલ હવે તેની સ્પષ્ટ લાગણીઓ. રાહુલ હવે તેની સામે ઊભો હતો. એક દેવી તેજસ્વી યુવાન જેને તેણીએ પોતાના હાથે ઉછેર્યો હતો, જેને તેણીએ દિલથી સ્વીકારી હતી અને જે આજે તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બનવાનો હતો. સીમાની આંખોમાં પ્રશ્ન ઘણા બધા જ હતા,
પણ રાહુલના ચહેરા પર માત્ર રાહત જ હતી. તેણે એક ડગલું આગળ વધીને સીમાનો હાથ પકડી લીધો અને સીમા, તું મારી જિંદગીમાં પાર્ટનર બની જાશ. સીમા સ્તબ્ધ થઈ ગઈ અને આ બધું આટલી ઝડપથી કેવી રીતે થઈ ગયું? શું ખરેખર નિયતિએ તેના માટે આ જ નક્કી કર્યું હતું? અને તેની આંખો પ્રકાશ તે ભેજથી ભરેલી હતી, પણ ખચકાટને બદલે હવે તેનામાં આત્મવિશ્વાસ વધી ગયો હતો. તેણે હળવા સ્વરે કહ્યું, જો મહાદેવે અમારા માર્ગો જોડ્યા છે તો તેને કોઈ જ નહીં બદલી શકે. અને પછી રાહુલની આંખો ચમકી અને તે મંદિરમાં જ સીમાની સામે ઘૂંટણીએ પડી ગયો અને સંમતિ માંગી. આ જોઈને ત્યાં હાજર ગામના કેટલાક બધા લોકો પણ હસવા લાગ્યા અને સીમાએ હા કરી દીધી. અને બીજા જ દિવસે સીમા અને રાહુલના લગ્ન ગામના શિવ મંદિરમાં થયા. બંનેએ અગ્નિ સાક્ષી બનાવીને શિવલિંગની સામે 7 ફેરા લઈ લીધા. ગામના અલૌકિક પ્રેમકથા સ્વીકારી અને આ પવિત્ર મિલનના સાક્ષી બન્યા. લગ્ન બાદ રાહુલે સીમાને એવું કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે આ ગામ છોડીને નવી જગ્યાએ જઈએ, જ્યાં આપણા ભૂતકાળમાંથી કોઈ આપણને ઓળખશે પણ નહીં. સીમાએ રાહુલ પર પૂરો વિશ્વાસ કર્યો હતો. તે સંમત થઈ અને બંને નવા જીવન તરફ આગળ વધી ગયા. ઘણા વર્ષો પછી રાહુલ અને સીમા હવે સુખી યુગલ હતા અને એક સુંદર ઘર હતું જ્યાં ભક્તિ, પ્રેમ અને વફાદારી રહેતી હતી. રાહુલ હવે આદરણીય વ્યક્તિ બની ગયો હતો અને આજે પણ તે સીમા દર સોમવારે શિવ મંદિરમાં દૂધ ચડાવતી પણ હતી, પરંતુ હવે કોઈ શ્રાપ દૂર કરવા માટે નહીં, પરંતુ તેની અત્યંત શ્રદ્ધા અને ભક્તિ જાળવી રાખવા માટે જ કરતી હતી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સાચી ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમનું અપાર મૂલ્ય છે, શક્તિ છે. જ્યારે આપણે સાચા દિલથી કોઈની પણ મદદ કરીએ છીએ અને આપણું કર્તવ્ય નિભાવીએ છીએ, ત્યારે જ ભગવાન પણ આપણો માર્ગ સરળ બનાવી દે છે. વિશ્વાસ, વફાદારી અને સત્ય એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે, જે કોઈ પણ વ્યક્તિને મુશ્કેલ દૂર કરી દે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી. તેને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.